આપેલી આકૃતિના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. એ વર્તુળનું કેન્દ્ર કયું છે તે કહો. ત્રિજ્યા કઈ છે, વ્યાસ જેવા અંદરના ભાગના બે બિંદુઓ, બહારના ભાગના બિંદુ, વૃત્તાંશ અને વૃત્તખંડ કયા છે તે સમજાવો અથવા તે જણાવો. તો મિત્રો આપણે સૌપ્રથમ વર્તુળના કેન્દ્ર વિશે અભ્યાસ કરીએ. તો વર્તુળનું કેન્દ્ર મિત્રો કોને કહેવાય? તો અહીંયા હું દર્શાવું છું, તમે જોઈ શકશો કે વર્તુળનું કેન્દ્ર એટલે શું? તો એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ વર્તુળ રચે છે. આ નિશ્ચિત બિંદુ એટલે વર્તુળનું કેન્દ્ર. અહીંયા તમને આકૃતિને આધારે હું સમજાવીશ કે દાખલા તરીકે કોઈ એક અહીંયા કેન્દ્ર છે. આ કેન્દ્રથી સમતલમાં કોઈ એક બિંદુ અહીંયા દર્શાવ્યું પીળા રંગનું. આ બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ એટલે દાખલા તરીકે આ ચોક્કસ અંતરે એક બિંદુ છે, આ બીજું છે, ત્રીજું છે, ચોથું, પાંચમું, છઠ્ઠું, 7, 8 આ રીતના મિત્રો આના ઉપર અનેક બિંદુઓ સરખા અંતરે આવેલા છે. તો આ બિંદુથી સરખા અંતરે આવેલા આ બિંદુઓનો જે ગણ છે મિત્રો, એક વર્તુળાકાર આકૃતિ રચે છે, જેને આપણે શું કહીએ છીએ? વર્તુળ. અને આ જે મધ્ય બિંદુ છે જ્યાંથી આ બિંદુઓ સરખા અંતરે આવેલા છે, તો આ મધ્યના જે બિંદુ છે મિત્રો, બરાબર, આ બિંદુને આપણે શું કહીશું? વર્તુળનું કેન્દ્ર. તો યાદ રાખજો, કોઈ પણ સમતલમાં, આ એક સમતલી સપાટી છે, એમાં કોઈ એક નિશ્ચિત બિંદુ મેં ઓ બિંદુ લીધું છે, ઓથી સરખા અંતરે સી આવ્યું છે, સરખા અંતરે ડી બિંદુ છે, સરખા અંતરે એફ, ઈ, એ, બી, ક્યુ, આ સિવાય બીજા ઘણા બધા બિંદુઓ સરખા અંતરે આવેલા છે. આ બધા બિંદુઓનો એક ગણ છે જે એક આકૃતિ બનાવે છે, જે આકૃતિ વર્તુળાકાર છે, બરાબર. અને એનું જે કેન્દ્ર છે મિત્રો, જ્યાંથી સરખા અંતરે બિંદુઓ છે, તેને વર્તુળનું કેન્દ્ર કહે છે. અહીંયા આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર કયું દર્શાવે છે? તો તમે કહી શકો સાહેબ ઓ બિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે. ઓકે, તો પ્રથમ આપણો જવાબ મિત્રો અહીંયા આવે છે ઓ બિંદુ. તો અહીંયા આ સ્પોટ્સને હું દૂર કરી દઈશ. તો અહીંયા ઓ બિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે. આપણો જવાબ અહીંયા આ છે. તો આપણે જવાબ લખી દઈશું મિત્રો. જવાબ મિત્રો અહીંયા નીચેના ભાગમાં હું દર્શાવીશ ક્રમશઃ, એટલે તમને પણ ખ્યાલ આવશે. અહીંયા તો આકૃતિમાં તમે જોઈ શકશો મિત્રો કે વર્તુળ આકૃતિની અંદર ઉપરની આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર કયું બને છે મિત્રો? તો તમે અહીં કહી શકશો કે વર્તુળનું કેન્દ્ર જે ઓ છે મિત્રો, બરાબર, એનો જવાબ આવે છે. તો આપણે અહીંયા જવાબ લખી દઈશું ઓ બિંદુ. તો અહીંયા હું દર્શાવી દઉં છું ઓ બિંદુ. ઓકે, આગળ જોઈએ બીજો પ્રશ્ન. વર્તુળની ત્રણ ત્રિજ્યાઓ. વર્તુળની ત્રણ ત્રિજ્યાઓ. તો મિત્રો ત્રિજ્યા એટલે શું એના વિશે આપણે અભ્યાસ કરવો પડશે. તો ત્રિજ્યા એટલે મિત્રો શું? તો અહીંયા હું દર્શાવું છું, તમે જોઈ શકશો. તો એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી, એટલે આપણે આ નિશ્ચિત બિંદુ નક્કી કરેલું છે. કયું બિંદુ હતું? ઓ. અહીંયા ઓ એ નિશ્ચિત બિંદુ છે. એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ વર્તુળ રચે છે. એટલે આપણે હમણાં દર્શાવ્યા હતા, વર્તુળ રચે છે. આ ચોક્કસ અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. મિત્રો અહીં સમજી લેજો. દાખલા તરીકે અહીં મેં તમને વાત કરી એ પ્રમાણે આ એક બિંદુ છે. અહીંયા એક આ બિંદુ છે જે નિશ્ચિત બિંદુ છે, બરાબર. અને આ બિંદુથી ધારો કે આ અંતર આપણે કહીએ, અથવા એમ કહી શકીએ આ રહ્યું અંતર, અથવા અહીંયા કહી શકીએ આ અંતર. તો અહીંથી ઓ થી આ સી અંતર કહો, અથવા ઓ થી એ અંતર કહો, અથવા ઓ થી બી અંતર કહો. આ સિવાય આપણે એવું પણ કહી શકીએ કે ઓ થી આ એફ અંતર, અહીંયા ઓ થી ડી અંતર, અહીં ઓ થી ઈ અંતર. આ બધા અંતર સરખા હશે. ઓકે, તો આ જે નિશ્ચિત ચોક્કસ અંતર મિત્રો કહેવાય છે, એ લખ્યું છે ચોક્કસ અંતર, બરાબર, જેને આપણે માપી શકીએ છીએ. તો
તો એ અંતરની ત્રિજ્યા કહેવાય છે. બરાબર. તો આ જે અંતર છે અહીંયા હું દર્શાવું છું, તમે જોઈ શકશો. અહીં તમે O થી અહીં શરૂઆત કરી અને આ C બિંદુ સુધી આ અંતર છે. બરાબર. તો આ OC એ શું થઈ મિત્રો? તો OC એની શું થઈ? ત્રિજ્યા થઈ. ઓકે. એ પ્રમાણે O થી અહીંયા B અંતર આપણે દર્શાવીએ. ઓકે. તો OB શું થઈ મિત્રો? એની ત્રિજ્યા થઈ. અને આ નિશ્ચિત અંતર O થી આપણે આ C બિંદુ સુધીનું માપ દર્શાવ્યું. તો આ નિશ્ચિત અંતર શું થઈ? એની ત્રિજ્યા. તો અહીં મિત્રો ત્રિજ્યા તમે જોઈ શકો છો, અહીંયા 3 પ્રકારની ત્રિજ્યા થઈ છે. આ જે ત્રિજ્યા છે, બરાબર, એનું આપણે નામ શું આપીશું? OC. OC રેખાખંડ. O થી C સુધીનું માપ. ઓકે. ત્યારબાદ અહીંયા આ બીજી ત્રિજ્યા આપણે દોરીશું. અહીંયા અહીં તમે જોઈ શકશો. આને આપણે શું નામ આપીશું? તો કે આને સાહેબ આપણે OA નામ આપીશું. આ બીજી ત્રિજ્યા થઈ. ઓકે. આ ઉપરાંત ત્રીજી પણ ત્રિજ્યા અહીંયા દર્શાવી છે, આ ત્રિજ્યા. ચલો આને શું નામ આપીશું? તો કહેશું સાહેબ O થી B. તો આને OB નામ આપી દઈશું. ઓકે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, તો અહીંયા 3 ત્રિજ્યાઓ તમને જોવા મળે છે આકૃતિમાં. OB, OA અને OC. તો અહીં જોઈ શકો છો OA ત્રિજ્યા, જેને આપણે OA રેખાખંડ વડે દર્શાવવો પડશે. OB ત્રિજ્યા અહીંયા O છે, OB ત્રિજ્યા, જેને આપણે OB રેખાખંડ વડે દર્શાવવા પડશે. OC ત્રિજ્યા, તો અહીંયા OC રેખાખંડ વડે દર્શાવવા પડશે. ઓકે. તો અહીંયા 3 ત્રિજ્યાઓ દર્શાવી છે. તો આપણે અહીંયા ત્રિજ્યાઓ અહીંયા લખી દઈશું મિત્રો નીચેના ભાગે. તો અહીં કઈ કઈ ત્રિજ્યા હતી? તો તમે કહેશો કે સાહેબ O થી A ત્રિજ્યા હતી, O થી B સુધી ત્રિજ્યા હતી અને OC રેખાખંડ. આવી 3 ત્રિજ્યાઓ સાહેબ હતી. તો અહીંયા આપણે 3 ત્રિજ્યાઓ દર્શાવી છે, O થી C, O થી A અને O થી B, જે અહીંયા આપણે દર્શાવી હતી. ઓકે. આને આપણે રિમૂવ કરી દઈશું. તો અહીં તમે જોઈ શકશો મિત્રો કે આપણને ત્રિજ્યાની પણ માહિતી અહીંથી મળી ગઈ છે. આગળ જોઈશું મિત્રો. ત્રીજા નંબરે છે વ્યાસ. ઓકે. હવે વ્યાસ જાણવો છે મિત્રો, તો એના પહેલા આપણે જીવાની માહિતી મેળવી લઈએ, કારણ કે જીવાને આધારે વ્યાસ નક્કી થશે. ઓકે. તો પ્રથમ આપણે જીવાની વાત કરી દઈએ મિત્રો. તો જીવા એટલે શું? તો વર્તુળની જીવા એટલે શું? તો વર્તુળ ઉપરના કોઈ પણ 2 બિંદુઓને જોડતો રેખાખંડ વર્તુળની જીવા કહેવાય છે. બરાબર મિત્રો, સમજજો. કોઈ પણ 2 બિંદુઓ, દાખલા તરીકે અહીંયા E અને D છે. E અને D. આ E બિંદુ વર્તુળનું બિંદુ છે, D પણ વર્તુળનું બિંદુ છે. આ બેને જોડતો રેખાખંડ અહીંયા હું દોરું છું. ઓકે. તો ED શું થશે મિત્રો? તો ED એક પ્રકારની જીવા થશે. શું થશે? જીવા. અહીં લખ્યું છે વર્તુળ ઉપરના કોઈ પણ 2 બિંદુઓ ને જોડતો રેખાખંડ. તો આ ED જીવા થશે. કોઈ કે સાહેબ આવી રીતે જીવા હોઈ શકે? તો હા, આ પણ હોઈ શકે. પણ અહીંયા આકૃતિમાં આપણને જે જીવા શોધવાની કઈ છે એની વાત કરી છે. બાકી જીવા અહીંયા ઘણી બધી દોરી શકાય અને હોય પણ શકે. ઓકે. એટલે આપણે અહીંયા કઈ જીવા કઈ છે? તો 2 બિંદુઓને જોડતી જીવા કઈ છે? તો E થી D. તો આ મિત્રો જે છે, બરાબર, એ જીવા છે. તો અહીં તમે જોઈ શકશો કે આ જીવાનું આપણે નામ આપી શકીએ છીએ કે સાહેબ E અને D. તો આ શું કહે છે? વર્તુળ ઉપરના કોઈ પણ 2 બિંદુઓ, અહીંથી અહીં સુધીની જીવા. તો આકૃતિમાં એક જ જીવા છે. કઈ જીવા છે? ED. આ ઉપરાંત બીજી પણ એક જીવા છે. તો બીજી જીવા કઈ છે? તો અહીં લખ્યું છે કે વર્તુળ ઉપરના કોઈ પણ 2 બિંદુઓ. તો આ પણ એ પણ વર્તુળનું બિંદુ છે અને C પણ વર્તુળનું બિંદુ છે. તો મિત્રો આ A થી C સુધી જે અંતર છે મિત્રો, આ અંતર, ઓકે, એ પણ જીવા જ થાય. તો આ એક જીવા છે ને આ બીજી પણ જીવા બને. બરાબર. તો આ જે બીજી મિત્રો જીવા છે એ આના કરતા મોટી છે. આના કરતા કેવી છે? મોટી છે. બરાબર. તો આના કરતા મોટી જીવા છે.
તો આનાથી બીજી મોટી જીવા બની શકવાની નથી. તો આ જીવા શામાંથી પસાર થઈ? તો વર્તુળના કેન્દ્રમાંથી. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય છે. તો અહીંયા જીવા ઈડી છે અને આ વ્યાસ પણ એ જીવા જ છે, પણ કેવી જીવા છે? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટામાં મોટી જીવા, જેને વ્યાસ કહીએ છીએ. તો મિત્રો આ વ્યાસ પણ છે, બરાબર, અને આ જીવા પણ છે. અને આ માત્ર શું છે? જીવા. જીવા એટલે શું? તો વર્તુળના કેન્દ્ર ઉપર ના બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. તમને પૂછવામાં આવે કે વર્તુળની સૌથી મોટી જીવા એટલે શું? તો વર્તુળનો વ્યાસ એ જ એની સૌથી મોટી જીવા, જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. અહીંયા ઓ બિંદુ આપણે લખી શકીએ, બરાબર. તો તમને આ વસ્તુમાં ખબર પડી હશે. આગળ જોઈએ મિત્રો. તો અહીંયા આપણે દર્શાવી દઈશું જવાબની અંદર. તો આકૃતિમાં 3 ત્રિજ્યાઓ આપણે દર્શાવેલી હતી. કઈ 3 ત્રિજ્યા હતી? તો અહીંયા લખી દઈશું, એ બાકી હતી. OB, OC અને OA આ ત્રિજ્યા આપણે આગળ ચલાવેલી છે. આ ઉપરાંત હવે જો ઉપરની આકૃતિમાં ખાલી જગ્યા જીવા છે. તો અહીંયા આકૃતિમાં જીવા કઈ છે મિત્રો? તો આપણે બેલ ચલાવી, આ ઈડી. કઈ જીવા છે? ઈડી. તો અહીંયા આકૃતિમાં જીવા જે છે એને આપણે લખી દઈશું અહીંયા કે આકૃતિમાં ઈ અને ડી, ઈડી એ જીવા છે. ઓકે, તો આ જીવા અહીંયા પ્રશ્ન પૂરો થાય છે. હવે આગળ પ્રશ્ન આવશે વ્યાસનો. તો વ્યાસ એટલે શું? તો અત્યારે આપણે હાલ જ મેં તમને જીવાની સાથે વ્યાસની પણ સમજ આપી. ઓકે, તો વ્યાસ એ શું છે? તો અહીં જોઈ લઈશું વર્તુળનો વ્યાસ. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી, એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. તો અહીંયા એ બિંદુ અને આ બી બિંદુ, તો AB માંથી આ રીતે પસાર થતી, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવા, એને વર્તુળનો વ્યાસ કહેવાય છે. તો અહીંયા મેં તમને અત્યારે હાલ જ થોડી વાર પહેલા જ મેં તમને સમજ આપી. તો આ જે મિત્રો છે A થી C એ શું થશે? વ્યાસ, બરાબર. આને જીવા પણ કહેવાય, પણ કેવી જીવા કહેવાય? સૌથી મોટી જીવા. ઓકે, તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય છે. તો અહીંયા વર્તુળનો વ્યાસ મિત્રો કયો લખીશું? AC. કયો લખીશું? AC. તો આપણે અહીંયા જવાબની અંદર લખી દઈશું કે વર્તુળનો વ્યાસ કયો છે? તો અહીંયા વર્તુળનો વ્યાસ AC રેખાખંડ એ વર્તુળનો વ્યાસ બનશે. ઓકે, તો અહીંયા વર્તુળના વ્યાસ વિશે પણ આપણને ખ્યાલ આવી ગયો. તો આને આપણે રિમૂવ કરીશું. આગળ જોઈએ. અંદરના ભાગના બે બિંદુઓ અને બહારના ભાગના બિંદુઓ. હવે અંદરના ભાગના અને બહારના ભાગના બિંદુ એટલે શું મિત્રો? તો અહીં સમજી લેજો. તો આ જે વર્તુળ છે એ વર્તુળના ઉપર આવેલા અથવા અંદરના ભાગમાં આવેલા, ક્ષેત્રફળના ભાગમાં આવેલા બિંદુઓને અંદરના ભાગના બિંદુઓ કહેવાય છે. તો અહીંયા અંદરના ભાગના બિંદુઓ કયા કયા છે? તો અહીં તમે જોઈ શકો છો, એક આ બિંદુ છે એ અહીંયા આવેલું છે વર્તુળ ઉપર, અને એક આ P બિંદુ છે. આ બે અંદરના ભાગના બિંદુ કહેવાય. અને વર્તુળ ઉપર ન આવેલું હોય એવું બિંદુ કયું છે? Q. તો એક જ બિંદુ છે જે બહારના ભાગમાં આવેલું, માટે અહીં લખ્યું છે બહારના ભાગના બિંદુ લખ્યું છે, એટલે એક જ છે. અને અંદરના ભાગના બિંદુ એટલે બે છે. કયા? P અને F. બરાબર. તો અહીંયા મિત્રો એકદમ ઈઝી છે, આ બાબત સમજવામાં એકદમ સરળ છે. તો આપણે લખી દઈએ F અને P અંદરના ભાગના બિંદુઓ છે. ઉપરની આકૃતિમાં F અને P અંદરના ભાગના બિંદુઓ છે, જ્યારે ઉપરની આકૃતિમાં G એ બહારના ભાગમાં આવેલું બિંદુ છે. અહીંયા તમે જોઈ શકો છો, સોરી Q, G નહીં પણ Q છે, Q છે, અહીંયા Q છે. ઓકે, Q
ક્યુ એ બહારના ભાગમાં આવેલું બિંદુ છે. હવે આગળ જોઈએ. ઉપરની આકૃતિમાં વૃત્તાંશ અને વૃત્તખંડ વિશે સમજ આપો. તો મિત્રો વૃત્તાંશ અને વૃત્તખંડ એટલે શું તો આપણે સમજી લઈશું. તો કોને વૃત્તાંશ કહેવાય અને કોને વૃત્તખંડ કહેવાય? તો પ્રથમ આપણે વૃત્તાંશની વાત કરીએ. તો વૃત્તાંશ એટલે શું? તો અહીં બરાબર સમજજો. જેની એક બાજુ ચાપ છે અને બીજી બે બાજુઓ ત્રિજ્યાથી જોડાયેલી છે. બરાબર યાદ રાખજો. એક બાજુ ચાપ છે અને બીજી બાજુઓ ત્રિજ્યાથી જોડાયેલી છે. અહીં સમજજો. દાખલા તરીકે આ એ બિંદુ છે, એ બિંદુ છે અને આ બી બિંદુ છે. તો અહીંયા ઓ બિંદુ અને આ બી બિંદુ છે. તો અહીં ધ્યાન આપો. આ ઓ એક ત્રિજ્યા થઈ, ઓકે, અને આ ઓબી પણ એક ત્રિજ્યા થઈ. અહીં શું કે જેની બે બાજુઓ ચાપ અને બે બાજુઓ તો બીજી બે ત્રિજ્યાઓ એટલે બે બાજુઓ ત્રિજ્યા તરીકે હોય. બે બાજુઓ ત્રિજ્યા તરીકે અને બીજું શું છે અહીંયા ચાપ. ચાપ અને બીજી બે બાજુઓ ત્રિજ્યા તરીકે. તો આ ચાપ છે મિત્રો. અહીં તમે જોઈ શકશો કે આ રીતનો અહીંયા ચાપ દર્શાવેલો છે. ઓકે, આ ગોળાકાર માર્ગ છે એ શું છે? ચાપ છે. તો અહીં તમે સમજી શકશો કે આ જે આકૃતિ છે એની અંદર એક ચાપ છે અને બે ત્રિજ્યા છે. અહીં વિશેષમાં આપણે જોઈ લઈએ એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવશે. આપણે પરિકરથી ઉપયોગ કરીને જોઈ લઈએ મિત્રો. અહીં તમે જુઓ, આ આપણે વર્તુળના કેન્દ્ર ઉપર બરાબર અહીંથી તમે જોઈ શકશો. જો આટલો ભાગ ચાપ છે મિત્રો, એ અહીંથી શરૂઆત કરી બરાબર, બી થી શરૂઆત કરી અને આ એ સુધીનો ચાપ છે. આને શું કહેવાય મિત્રો? ચાપ. ઓકે, આ ચાપ છે અને અહીં તમે જોઈ શકશો કે આ ત્રિજ્યા છે. અહીંયા ઓ થી આ બી સુધી અને આ ઓ થી એ અને બી સુધી અહીં લખી જો. જેની એક બાજુ ચાપ એટલે આ ચાપ અને બીજી બે બાજુઓ ત્રિજ્યા એટલે એક અને એક બે ત્રિજ્યા. ઓકે, તો આ બે ત્રિજ્યા છે અને આ એક ચાપ છે. તો આ જે મિત્રો આકૃતિ બને છે મિત્રો, બરાબર, તમે જોઈ શકો છો આવી આકૃતિ અહીંયા આ રીતની અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો. આવી આકૃતિ. તો આ જે આકૃતિ બની મિત્રો, બરાબર, આ ભાગને શું કહેવાય છે? તો આ ભાગને વૃત્તાંશ કહેવાય. શું કહેવાય છે? વૃત્તાંશ. તો અહીંયા વૃત્તાંશ વાળો ભાગ અહીંયા તમે જોઈ શકો છો. કયો છે? એ ઓ અને બી વાળો ભાગ. બરાબર, પણ આપણે આને કેવી રીતે મિત્રો? ત્રિકોણની રીતે આને દર્શાવવાના નહીં. આને આપણે બોલવાના કઈ રીતે? લખીશું કઈ રીતે? તો આને પહેલા ત્રિજ્યા તરીકે દર્શાવવાના. તો ઓ એ અને ઓ બી. તો આપણે આ રીતે લખવાના. ઓ થી એ એક ત્રિજ્યા, બીજું ઓ થી અહીંયા બીજી ત્રિજ્યા એટલે કે ઓ બી. તો અહીંયા ઓ એ બી આ રીતે આ વૃત્તાંશને દર્શાવવાના. આ રીતે ઓ એ બી. ઓકે, તો ઓ એ બી શું થશે મિત્રો? વૃત્તાંશ થશે. શું થશે? વૃત્તાંશ. તો અહીં તમે સમજજો કે આ વૃત્તાંશનું આપણે અહીંયા લખી દઈશું. તો આકૃતિમાં તમને સમજણ પડી જશે. ઓ એ બી વૃત્તાંશ થશે. તો અહીંયા લખી દઈશું. ઓ એ અને બી આ વૃત્તાંશ થશે. ઓકે, હવે વૃત્તખંડની વાત કરીએ. તો વૃત્તખંડ એટલે મિત્રો શું? આકૃતિને આપણે મૂકી દઈશું. હવે આની જરૂર છે નહીં. વૃત્તખંડ એટલે શું? જો વર્તુળનો અંદરનો એવો પ્રદેશ એટલે
આ અંદરનો પ્રદેશ છે. જે ચાપ એટલે કે આ ચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય. તો અહીં મિત્રો ચાપ અને જીવા વડે ઘેરાયેલો પ્રદેશ જે છે એ વર્તુળનો વૃત્તખંડ કહેવાય છે. અહીં આપણે જોઈ લઈશું. દાખલા તરીકે અહીંયા હું દર્શાવું છું. અહીંયા આ ઓ બિંદુ આપણે કેન્દ્ર ગણીએ. અહીંયા એને આ ચાપ તરીકે આપણે લઈશું. અહીંયાથી આપણે શરૂઆત કરીશું. તો આ એક ચાપ બનશે મિત્રો. જો ઓકે, આટલે સુધીનો આ ચાપ, બરાબર. અને અહીં તમે જોશો કે આ ઈ અને ડી, બરાબર. તમે જાણો છો ઈડી એ શું છે મિત્રો કે જીવા છે. શું છે? જીવા. તો અહીંયા બે વસ્તુ બની મિત્રો. જો એક આ ચાપ અને આ જીવા. અને આ વર્તુળનો અંદરનો ભાગ છે. આ કેવો છે? વર્તુળનો અંદર. આ પણ અંદરનો ભાગ છે, આ પણ અંદરનો ભાગ છે. તો યાદ રાખો અહીંયા કેવું હતું? બે બાજુઓ જે છે એ ત્રિજ્યા હતી. શું હતી? ત્રિજ્યા. અને એક બાજુ શું છે? ચાપ. અહીંયા કેવું છે મિત્રો? આ ચાપ છે અને અહીંયા જીવા છે. તો વૃત્તખંડ વસ્તુ જુદી છે અને વૃત્તાંશ વસ્તુ જુદી છે. વૃત્તાંશમાં શું હશે? બે ત્રિજ્યા અને ચાપ. અને વૃત્તખંડમાં શું? જીવા અને ચાપ. જીવા અને ચાપ. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકશો કે આ જે ભાગ છે, બરાબર, અને અહીંયા આ બે ભાગ છે. આ રીતનો જે ભાગ અંદરનો ભાગ હશે, બરાબર, જે ચાપ અને જીવાથી બનેલો છે, એને આપણે શું કહીશું? તો એને વૃત્તખંડ કહીશું. તો વૃત્તખંડ અને વૃત્તાંશમાં થોડોક જ મિત્ર તફાવત છે. અહીંયા બે ત્રિજ્યાઓ અને ચાપ છે, જ્યારે અહીંયા શું છે? જીવા અને ચાપ. ઓકે, તો વૃત્તખંડ અને વૃત્તાંશમાં તમને ખબર પડી હશે. તો હવે આમાં કયું લખીશું આપણે? તો તમે જોઈ શકશો કે અહીંયા ઈ છે, પછી શું છે મિત્રો? ઈ. પછી આ વચ્ચે એક બિંદુ હતું મિત્રો, બરાબર, એફ. અને અહીંયા શું છે? ડી. તો આપણે અહીંયા ઈ ડી એકલું ના લખાય, કારણ કે જીવા તો એડી છે જ. તો અહીંયા વચ્ચે એક બિંદુ આવી જાય, એફ. જેમ અહીંયા ઓ એ, બરાબર, અને ઓ થી બી. તો આ ત્રણ બિંદુથી બનેલો પ્રદેશ છે. તો અહીંયા પણ ત્રણ બિંદુથી બનેલો પ્રદેશ દર્શાવવો પડે. તો ઈ એફ ડી, ઈ એફ ડી એ વૃત્તખંડ થશે. ઓકે, તો આપણે અહીં લખી દઈશું નીચે જવાબની અંદર. વૃત્તખંડ માટે ઈ એફ ડી. ઓકે, ઈ એફ ડી એ વૃત્તખંડ થશે. તો આકૃતિમાં વૃત્તખંડ કયો છે એ આપણને ખ્યાલ આવી ગયો. ઓકે, તો આને આપણે રિમૂવ કરી દઈશું. તો મિત્રો તમે આકૃતિ પ્રમાણે જોઈ શકો છો કે આપણે દરેક પ્રશ્નના જવાબ પૂર્ણ કર્યા છે. તો પ્રથમ પ્રશ્ન વર્તુળનું કેન્દ્ર કયું? તો આપણે કહીશું વર્તુળનું કેન્દ્ર સાહેબ ઓ છે, આ વચ્ચેનું. પછી વર્તુળની ત્રણ ત્રિજ્યાઓ કઈ? તો આપણે કહીશું OA, OB અને OC. તો અહીં લખી દઈશું OA, OB અને OC. પછી વર્તુળનો વ્યાસ કયો? તો આપણે કહીશું કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવા એ વર્તુળનો વ્યાસ. તો અહીંયા EC એ વર્તુળનો વ્યાસ થશે. અંદરના ભાગ, સોરી, જીવા એટલે શું? તો વર્તુળના બે બિંદુઓને જોડતો રેખાખંડ. તો ઈડી. તો અહીંયા દર્શાવી છે ઈડી એ જીવા છે. અંદરના ભાગના બે બિંદુ. તો આ વર્તુળનું અંદરના ભાગનું બિંદુ P છે અને બીજું આ વર્તુળ ઉપરનું જે અંદરના ભાગનું જ કહેવાય, બરાબર. તો અહીંયા બે બિંદુઓ છે, બરાબર, ઈ અને પી. ઉપરની આકૃતિમાં Q એ બહારના ભાગનું એટલે વર્તુળની બહાર આવેલું છે. વૃત્તાંશ એટલે શું? તો આપણે વૃત્તાંશ માટે કહ્યું કે ચાપ અને બે ત્રિજ્યાઓ. ચાપ અને બે ત્રિજ્યાઓના યોગથી જોડાયેલો ભાગ અથવા એનો ક્ષેત્રફળ ધરાવતો ભાગ, જેને વૃત્તાંશ કહેવાય છે. વૃત્તખંડ એટલે શું? તો અહીંયા જીવા અને ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ. તો અહીં દર્શાવ્યું છે ઉપરની આકૃતિમાં. EFD એ વૃત્તખંડ થશે અને OAB એ વૃત્તાંશ થશે. તો OAB એ વૃત્તાંશ છે અને EFD એ વૃત્તખંડ. વૃત્તખંડ અને વૃત્તાંશમાં
થોડોક જ મિત્રો તફાવત છે. ઓકે, તો દાખલામાં તમને ખબર પડી હશે એવી અપેક્ષા રાખું. મિત્રો, મારી આ જે ચેનલ છે, બરાબર, જેની ડિજિટલ મેથ્સ બુક મેં એક બનાવી છે, ડિજિટલ મેથ્સ બુક. આ જે મેથ્સ બુક છે એની અંદર આવી ટેકનોલોજીથી સ્વાધ્યાયના તમામ દાખલાઓ, સ્વાધ્યાય કોઈ પણ પ્રકારના ખાલી જગ્યા સુધીના દાખલા પણ મેં વિડીયો દ્વારા સમજૂતી આપેલી છે. અને આ ડિજિટલ મેથ્સ બુક તમારે મેળવવા માટે તમારે 99 138 75 75 6 ઉપર તમે મને વોટ્સઅપ કરશો એટલે તમને એની અપડેટ મળી રહેશે. આ સિવાય મારી એક ચેનલની લિંક પણ છે, જે લિંકની અંદરથી તમે પુસ્તકના દરેક પ્રકરણ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, અને બને ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરજો અને બાળકો સુધી આ વસ્તુને પહોંચાડજો. આભાર આપનો.